નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બાપુ ભલે તમે આવ્યા એ આ પરિવારના અહો ભાગ્ય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે જે અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ જ્યાં બેઠા છે કથા સાંભળવા, ત્યાં કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ પૂછે છે કે હે પરીક્ષિત, તારે જલપાન કરવું છે, ફલાહાર કરવો છે? ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુદેવ, તમે એવી મને કથામૃતનું પાન કરાવો છો તો મને હવે ભૂખય નથી લાગતી અને તરસય નથી લાગતી. અને તમે એવી સરસ મને કથા સંભળાવો છો કે હવે મને મૃત્યુનો ભય પણ લાગતો નથી. અને 7મે દિવસે નહીં, અત્યારે પણ મારું મૃત્યુ થાય ને તો હું તૈયાર છું. હવે મને કોઈ પણ પ્રકારનો મને ભય નથી. તો હે ગુરુદેવ, કારણ કે હવેની જે આ કથા છે એ તો મારા ઈષ્ટદેવની કથા છે, તો એની કથા તમે વિસ્તારપૂર્વક કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા છે. હવે હું તને આગળની કથા સંભળાવું છું. અને એક સમયે યશોદા મૈયા લાલાને પૈપાન કરાવી અને સુંદર મજાનું સરસ એવું આસન બિછાવી અને એની ઉપર લાલાને સુવડાવ્યો છે. અને આજે પરમાત્માનું ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું છે. 27 નક્ષત્ર છે એમાંનું રોહિણી નામનું નક્ષત્ર આજે ચોથી વાર આવ્યું. એટલે ભગવાન છે ને 3.5 મહિનાના થયા. અને આજે લાલાને નીચે સુવડાવ્યો છે. કટી ભાગ ઉપર પીળું વસ્ત્ર છે એ પહેરાવ્યું છે. કમરની અંદર કંદોરો છે. અને લાલાનું સ્વરૂપ છે ને એ આકર્ષણમય છે. અને પગની અંદર ઝાંઝર પહેરાવ્યા છે. અને લાલો પગ હલાવે અને ઝાંઝરના ઝીણો ઝીણો અવાજ આવે છે. એ લાલાને ખૂબ ગમે છે. અને લાલો એક હાથની મુઠ્ઠી વારી અને અંગૂઠો છે ને એ મોઢામાં મૂકે છે. આવી દિવ્ય લીલા એ લાલાની છે. અને યશોદા મૈયા બધું જોવે છે. અને જોતા જોતા લાલાએ પડખું ફેરવ્યું. અને તરત જ યશોદા મૈયાએ બૂમ પાડી, હે ગોપી, હે લલિતા સખી, જલ્દી આવો, જલ્દી આવો. આ બાજુને ગોપીઓને એમ થયું કે શું થયું હશે, લાલાને દોડતી દોડતી આવી છે. અને યશોદા મૈયા કહે છે, જો ગોપી, આજે લાલાએ પડખું ફેરવ્યું. જો ગોપી, પડખું ફેરવ્યું તે જોયું? ગોપી કે અમે હાજર હોય તો જોયું હોય ને. અને યશોદા માં કે પેલી વખત લાલાએ પડખું ફેરવું, હાલો આપણે ઉત્સવ કરીએ. અને ભગવાન આવ્યા ને ત્યારથી ગોકુળમાં નકરા ઉત્સવો થાય છે. અને એમાંય આ તો લાલો ઘણા વર્ષે આવ્યો, એમાં એકનો એક. અને યશોદા મૈયાને વાત વાતની અંદર
ઉત્સવો કરવાનું મન થાય છે. હસતા શીખે તોય ઉત્સવ, રમતા શીખે તોય ઉત્સવ, કોકને ઢીકો મારી આવે તોય ઉત્સવ. અને યશોદા મૈયા કહે છે, ગોપી તમે એક કામ કરો, કારણ કે આજે લાલાએ પેલી વખત પડખું ફેરવું છે, તો આખા ગોકુળ વાસીઓને કહી દો ધુવાડા બંધ, મારે જમણવાર કરવો છે, મારે બધાને જમાડવા છે. અને આખા ગોકુળ વાસીઓને નોતરું આપી દીધું કે આજે લાલાએ પડખું ફેરવું છે અને ધામે ધૂમે એનો ઉત્સવ ઉજવવાનો છે અને ધુવાડા બંધ બધાએ પ્રસાદ લેવા આવવાનું છે. અને ગોકુળ વાસીઓ ખૂબ આનંદમાં આવી ગયા. એક તો આપણે લાલાના દર્શનય થાય અને પ્રસાદય મળશે, એટલે ઘરે કાંઈ રસોઈ કરવાની ઉપાધિ નહીં. કાલ જે શુક્લ પરિવાર યજમાન એને જાહેરાત કરીને ભગવાન આવ્યા એટલે કે જે અહીંયા છે એને કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી બધાયને, અને કોઈને જાવા દેતા નથી. કાયમી માટે પ્રસાદ લઈને જ જવાનું. અને ઓમાય પ્રસાદનો ક્યારેય ત્યાગ કરાય નહીં. પ્રસાદ એને જ કહેવાય. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન થાય ને એનું નામ જ પ્રસાદ. અને ગોકુળ વાસીઓને આમંત્રણ મળ્યું એટલે બધા નાચવા કૂદવા લાગ્યા કે આજે ભગવાનના દર્શન થશે અને ભગવાનનો પ્રસાદ પણ મળશે. અને આ બાજુ યશોદાજીએ બ્રાહ્મણોને બોલાવ્યા અને મંગળ વાજિંત્રો વાગી રહ્યા છે. બ્રાહ્મણો છે એ મંત્રનો ઉચ્ચાર કરે છે, વેદનો ઘોષ કરે છે અને એક સુંદર પાત્રમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. અને બ્રાહ્મણો છે એ યમુના જળથી કૃષ્ણ ભગવાનને અભિષેક કરે છે. આપણે પણ થોડી વાર આ બધી માનસી પૂજા કહેવાય, ઠાકોરજીની સેવા કરતા હોય ને એવો ભાવ કરે, કારણ કે આપણને એની સેવાનું ફળ છે ને એ આપણને પ્રાપ્ત થાય. એટલે ગોપીઓ મંગળ મંગળ ગીત ગાય છે અને કૃષ્ણની સેવા કરે છે. યમુના જળમાં કેસર ઘોડે સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો તોડી લાડ લડાવો શામળા. વસ્ત્રયંગે લોછી આપો પીળા પીતાંબર પ્યારમાં. વસ્ત્રો અંગે લૂછી આપો પીળા પિતાંબર તેલ સુગંધી નાખિયા. ઓ તેલ સુગંધી નાખિયા. વાકડિયા તરવાડમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. તારા ભાલમાં અલબેલિયા તો માયા. ઓ અલબેલિયા ખો માયા જો. અંજન મારા બાલમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા.
હસતી જાવો વાટને ઘાટે નાચે ઉઠું છું તાનમાં એ હસતી જાવું વાટને ઘાટે નાચી ઉઠું વળી તાલમાં નજર ન લાગે મારા કૃષ્ણ કના ઓ નજર ન લાગે મારા શ્યામ સુંદર ને તબકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે કર કંકણ વાલા હાથમાં એ પગમાં જાજર છમ છમ બાજે કર્મ કંકણે વાલમાં કંઠે માળા અને કાનમાં તું ઓ કંઠે માળા કાનમાં કુંડળે ચોરે ચિતડો ચાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા આ મોર મુકુટ માથે પહેરાવો મોરલિયા પુતારા હાથમાં ઓ મોર મુકુટ માથે પહેરાવી મુરલિયા પોતારા હાથમાં કૃષ્ણ કૃપાળુને નિરખી શોભા કૃષ્ણ કૃપાળને નિરખી શોભા કળકે સગડી વાસના યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હળવે હાથે અંગો છોડે લાડ લડાવો શામળા હલકે હાથે અંગો તોડી લાડલ ડાવું શામળા તને લાડલ ડાવું શામળા તને લાડલ ડાવું શામળા ભગવાનની માનસી સેવા 3 પ્રકારની સેવા થાય: તનુજા, વિતજા અને માનસી. એક શરીરથી સેવા, એ વિત્ત એટલે ધન પૈસાથી સેવા, અને એક માનસી સેવા. એક શેઠ હતો, એ લોભીઓ હતો, અને એના ગુરુદેવ કીધું કે તું કઈ પૂજા પાઠ કરસ કે નહીં? ભગવાને તને આટલા બધા પૈસા આપ્યા, સુખી સંપન્ન છો, તો કઈ સત્કર્મ કરસ કે નહીં? અને ગુરુદેવ આગળ ખોટું બોલાય નહીં, એટલે શેઠે કીધું બધી વાત સાચી તમારી, ભગવાને ખૂબ મને આપ્યું, 7 પેઢી ખૂટે નહીં એટલું, પણ મારો જીવ તો હાલવો જોઈને, તો હું પૂજા કરું ને. પૂજામાં તો કેટલું બધું જોઈ, પણ મારો જીવ હાલતો નથી. મહાત્માએ કીધું એક કામ કર, એમાં કાંઈ ખર્ચો નહીં થાય, તારે માનસી સેવા કરવાની. તો કે કેવી રીતે સેવા કરી? તો કે સવારમાં તારે જે ઘરે મંદિર હોય ને પલોઠી વારીને બેસી જવું, આંખ બંધ કરવી, અને કેવું દીવો કરવો. નાના દીવામાં ઘી જોઈ, વાઈટ જોઈ, એક કાંઈ તારે નથી કરવાનું, ખાલી આંખ બંધ કરી અને એવો ભાવ કરવાનો મેં દીવો કર્યો, અગરબત્તી કરી, ભગવાનને ડીશમાં પધરાવ્યા, સ્નાન કરાયું, એવું બધું માનસી તારે એ યાદ કરવાનું. માનસી પૂજા તો હા, એ બરોબર હો, એ મને ગમે, કઈ દેવા લેવાનું ન હોય ને. એટલે અને ગુરુદેવે કીધું એ પ્રમાણે કાયમ આ માણસ પૂજા કરે, માનસી પૂજા, ભગવાન સામે બેસે, 2 હાથ જોડી, આંખ બંધ કરે, બધી પૂજા કરે. આમનામ થોડોક સમય તો હાલ્યો, અને એક સમય એવું થયું, માનસી પૂજા, ભગવાનને સ્નાન કરાવ્યું, વસ્ત્ર આપ્યા, યજ્ઞોપવિત આપી, ચંદન, ચોખા, ફૂલ, ફૂલનો હાર,
પછી નૈવેદ્ય ભગવાનને દૂધ ધરાવ્યું, થોડી મિશ્રી પધરાવી, એમાં શેઠને થોડીક મિશ્રી વધી ગઈ અને વરી પાછું કાં તો આનો વધી ગઈ, બહુ મીઠું થઈ જાય, અને મિશ્રી પાછી દૂધમાંથી લેવા ગયો અને તરત જ ભગવાને બાવડું પકડી લીધું. લોભિયા, આમાં ક્યાં તારે કઈ દેવાનું છે, ભલે ને વધુ પડી ગઈ. અને એના સદગુરુના શરણે ગયો કે ભલે તમે મને રસ્તો બતાવ્યો તો ભગવાન તો મળ્યા ને. અને કરકસર કરાય પણ સત્કર્મની અંદર ક્યારેય લોભ ન કરાય. કોઈ પણ તમે કર્મ કરો, કામ, ક્રોધ અને લોભ ત્રણેય વસ્તુનો ત્યાગ કરો ને તો જ એ કર્મનું ફળ મળે. કરકસર કરાય, લોભ ન કરાય. અને લોભનો અંત હોતો નથી હો. અને બે હરખા જ હોય, પતિ પત્ની. એક કંજૂસ માણસ, શેઠ અને શેઠાણી, આની જેવા જ. દીવો કરે, પૂજાપાઠ માળા કરી લે, થોડુંક ઘી વૈધું હોય ને એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. હવે આપણે પૂજા કરી લીધી, કાલ પાછો ચાલુ કરશું. રોજ એવું કરે એટલે એક વાઇટ એને 1.5 મહિનો હાલે શુકલજી. અને એક ચમચી ઘી પૂર્યું હોય ને એ કે હું 15 દીએ પાછી ચમચી નાખવી પડે. અને એમાં ઉતાવળે મોડું થતું હતું, જાવું તું બાજુના ગામમાં અટાણું કરવા. એટલે દીવો ચાલુ રહી ગયો, એમને ભાઈ નીકળી ગયો. 5 કિલોમીટર ગયો ને ત્યાં યાદ આવ્યું, ઓહો આજ તો મારે ભૂલ થઈ ગઈ, દીવો તો ફૂંક મારતા ભૂલાઈ ગયો. આવ્યો દોડતો ખખડાવે, એ ખોલ. તો કે તમે કહેતા ને કેમ જલ્દી આવી ગયા, તમે કહેતા હતા સાંજે આવીશું ખરીદી કરીને. તો કે મારી વાત તો સાંભળ, હું દીવો છે ને આજે ઠારતા ભૂલી ગઈ, ફૂંક મારતા હું ભૂલી ગયો, એટલે હું આવ્યો છું. અને એની પત્નીએ કીધું, તમે ભૂલી ગયા પણ હું તો તમારી પત્ની છું ને, તમે ગયા ને એટલે મેં ફૂંક મારીને ઠારી નાખ્યો. પણ એ તમને ખબર છે, તમે આ 5 કિલોમીટર હાલીને આવ્યા તો તમારા ચંપલના તરિયા નથી ગહાણા? એટલે ઓલો કે એ ચંપલ મેં માથે મૂકીને આવ્યો. એમ નામ હવે જોવો, બે હરખા. એટલે ભગવાને જો આપ્યું હોય ને તો ઉદાર હાથે આપવું. ભગવાન કહે છે હું આપું છું પણ તું આપતો ખરા. અને પરમાત્મા માટે તમે ધન જે કાંઈ વાપરો ને સત્કર્મની અંદર, એ ક્યારેય ખર્ચ ગણાતો નથી. ભગવાન આ જીવને કહે છે હું તને આપું, તું દેતો ખરા. એક ભાઈને પ્રસન્ન થયા ભગવાન અને કીધું કે હું તને જે કાંઈ આપું ને એનો 10મો ભાગ તારે સત્કર્મની અંદર વાપરવાનો. ભગવાને 100 રૂપિયા આપ્યા, 10 રૂપિયા તેને વાંધો નહોતો વાપરી નાખ્યા. ભગવાને 1000 આપ્યા, 100 રૂપિયા સત્કર્મમાં વાપરા. ભગવાને 1 લાખ આપ્યો એટલે 10,000 વાપરી નાખ્યા. હવે ભગવાને 2 લાખ આપ્યા. હવે આ ભાઈ કે ના હવે નો આપતા હો, કારણ કે મારે 20,000 કોઈ દી 1 રૂપિયો ન ધર્યો હોય અને સત્કર્મ ન કર્યું હોય અને એને 20,000 કુકરે દે. ભગવાન કે હું તો તને આપું છું, તું દે. પણ છતાં જીવ છે ને એ દાન કરી શકતો નથી. એટલે ભગવાને જો આપ્યું હોય તો 5 આંગળીએ પુણ્ય કરજો, સત્કર્મ કરજો, અને એ જ આપણી સાથે આવવાનું છે. અને આ બાજુ યશોદા મૈયાએ લાલાને દુલાર કરી અને પારણે સુડાવે છે. લાલાને એવું પારણિયું બંધાય, માતા યશોદા ગીત ગાય, એ લાલો મારો પારણિયામાં ચારે પોઢ જાય. પારણિયું બંધાય, મા યશોદા ગીત ગાય,
લાલો મારો પરણિયામાં ક્યારે ફૂટ જાય મારા લાલાને હિચકે ચાવો એના ગીત મધુરા હું ગાવું મારા લાલાને હિચકે ચાવો એના ગીત મધુરા હું ગાવું એ મારો એના ગુલાબી છે ગાલ એના વાકણિયા છે વાણ એના ગુલાબી છે ગાલ એના વાકણિયા છે વાલ બડે સુંદર દેખાય પારણિયું બંધાય માય સોદા ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય હાલુલુલુ હાલુલુલુ લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય હું ઈચ્છું કે જ્યારે જલ્દી જાગે ને કોણ રમાડવાનો માગે હું તો ઈચ્છું કે જલ્દી જાગે ને કોણ રમાડવાનો માગે એને બાંધો છે કાળે ધાગે ને નજરો તે કોઈની ન લાગે એ મારો લાલો રે કરમાય એ તો જોયું નવ જાય મારો લાલો એ કરમાય એ તો જોયું નવ જાય વળી દિલડું રે દુભાય પરણ્યો બંધાય માય સોદા ગીત ગાય એ લાલો મારો પરણિયામાં ક્યારે પોડી જાય હોલુલુલુ હોલુલુલુ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. યશોદા મૈયાએ દુલાર કરી અને લાલાને આજે સુવડાવ્યો છે અને લાલો સૂઈ ગયો. મૈયાએ એને પારણાની અંદર પોઢાડ્યો છે અને યશોદા મૈયાએ વિચાર કર્યો કે લાલાને હું અહીં રાખીશ ને તો ગોપીઓ એને સુવા નહીં દે, કારણ કે ગોપીઓ છે ને મારા લાલાને બહુ હેરાન કરે છે. કોઈ ગોપી આવી એને ગાલ ખેંચે છે, કોઈ એનો હાથ પકડે છે. અને કોઈ એવી જગ્યા ઉપર એને રાખવું કે ગોપીઓનું ધ્યાન ન જાય, ગોપીઓને ખબર ન પડે. અને કારણ કે હવે લાલાને 3.5 મહિના થયા છે. શાસ્ત્રમાં લખ્યું છે કે 3 મહિના સુધી ઘરની બહાર બાળકને લઈ જવાય નહીં. એ પેલા, હવે તો હવે હોસ્પિટલમાં જ હોય છે, બહાર જ. બહિર્નિષ્ક્રમણ સંસ્કાર થાય ને ત્યાર પછી આપણે બાળકને બહાર લઈ જઈ શકી. આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર કીધા છે અને એમાંના આપણે કયા સંસ્કાર કરીએ છીએ? એક સીમંત સંસ્કાર થાય, એક જેવો તેવો વિવાહ સંસ્કાર થાય, કારણ કે એમાં વિધિ કોઈને ગમતી નથી.
કારણ કે વિવાહ સંસ્કારની વિધિ છે ને અદ્ભુત છે. અને બીજા બધાય સંસ્કાર કરો કે ન કરો, છેલ્લે આપણે અંત્યેષ્ટિ અગ્નિ સંસ્કાર તો થવાના જ છે. અને આ બાજુ યશોદા મૈયાએ લાલાને બહાર લઈ અને એક ફળિયાની અંદર એક બળદગાડું હતું, એની નીચે જોડી બાંધી અને લાલાને એમાં સુવડાવ્યો છે. અને યશોદા મૈયા ઘરની અંદર ગયા. હજી તો આખા ગામને જમાડવાનું પણ બાકી હતું. રસોઈ તૈયાર થતી હતી, મગ ફાડા લાપસી તૈયાર થતી હતી, એક ચૂલાએ મગ ચડતા હતા. અને આ બાજુ કૃષ્ણ સૂતા છે અને બળદગાડામાં માટીના માટલાની અંદર બધી પદાર્થો, દૂધ, દહીં, છાશ એ બધું ભર્યું હતું. અને એની નીચે પરમાત્માને જોડીની અંદર સુવડાવ્યા છે. અને આ બાજુ મથુરા નગરીની અંદર કંસને એમ થયું કે મેં પૂતનાને મોકલી હતી, એ પાછી આવી નથી. અને ત્યારે કોઈએ કીધું કે કંસ, એનું મૃત્યુ થયું છે. અને ત્યારે આને દ્રઢ શંકા આવે કંસને થઈ કે અત્યાર લગીન તો મને ખબર ન હતી કે મારો કાળ કોણ છે, પણ આજે મને એમ થાય છે નક્કી નંદનો જે લાલો છે ને એ જ મારો કાળ છે. હવે કંસ કહે છે મારે કોઈ ખતરો લેવો નથી. હવે ત્યાં જઈ અને લાલાને મારી અને અથવા મારી પાસે કોણ લઈ આવે છે, અને એમાં જેની આવી બન્યું હોય, નજીક મૃત્યુ હોય, એ તૈયાર થાય ને. અને આ બાજુ આવ્યો છે શકટાસુર કે કંસ, હમણાં હું ચપટી વગાડી ગોકુળની અંદર જાઉં છું અને લાલાને મારીને તારી પાસે લઈ આવું છું. કંસે કીધું કે શાબાશ, જા તું જલ્દી, તને હું મોટું ઇનામ આપીશ, જા. અને શકટાસુર છે ને એ ગાડાનું રૂપ લઈ અને ગોકુળની અંદર આવ્યો છે. અને આ બાજુ લાલાને એનું સિગ્નલ મળી ગયું કે મામાએ ઢીંગલી મોકલી હતી અને હવે મારા માટે રમકડા મોકલે છે, ગાડું મોકલે છે. અને ગાડાનું રૂપ લઈને આવ્યો છે આજે શકટાસુર. અને કૃષ્ણ જાગી ગયા અને રડવા લાગ્યા. અને કૃષ્ણને રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. અને ભગવાને રડતા રડતા નીચે જે જોરીમાંથી ગાડાને એક લાત મારી અને ગાડું આખું ઊંધું પડી ગયું. માટલામાં જે ભર્યું હતું દધી પદાર્થો, દૂધ, દહીં, છાશ એ બધું રેરમ છેરમ થઈ ગયું. અને જે ગાડાના જે પૈડા હતા બે એ પણ ભાંગીને ભૂકો થયા. અને લાલો જોરીમાંથી ઉછરી અને દહીં દૂધના જે ખાડા ભર્યા હતા એની અંદર પડ્યો છે અને લાલો છબછબિયા કરે છે. અને અવાજ એવો આવ્યો અને તરત જ યશોદામાં દોડી અને આવે છે કે લાલાને શું થયું, લાલો ક્યાં, લાલો ક્યાં. અને ત્યાં યશોદા મૈયા જોવે છે તો ગાડું આખું ઊંધું પડ્યું હતું. અને યશોદા મૈયા અને ગોપીઓએ જે અવાજ સાંભળેલો હતો ને એટલે એકદમ દોડતી દોડતી ગોપીઓ પણ આવી છે. અને તરત જ પેલા તો સૌથી પેલા લાલાને લઈ લીધો. અને યશોદાને એમ થયું કે આનાથી ગાડું આ ઊંધું કેમ બળ્યું હશે, આ તો હજી નાનો બાળક છે, મને કાંઈ સમજાતું નથી. અને વળી પાછી લાલાને લઈ અને માં ગૌશાળામાં જાય છે. ગાયના છાણમાં અને ગૌમૂત્રથી રગદોળે છે. લાલાને પૂછડું છે આખા શરીરે ફેરવે છે કે હે દેવતાઓ, તમે મારા લાલાનું રક્ષણ કરજો.
અને યશોદા મૈયાને વિચાર કરે છે કે મને કાંઈ ખબર પડતી નથી, આ શું થઈ રહ્યું છે. અને આ બાજુ શક્ટાસુર પાછો ન આવ્યો અને વળી કંસને કાંઈક થયું કે હું જેને જેને મોકલું છું એ પાછા આવતા કેમ નથી. તો કોઈએ કીધું જે જાય પાછા આવે કંસ. અને હવે મને કંસ કે નક્કી થાય છે કે નંદનો જે લાલો છે ને એ જ મારો કાળ છે. અને હવે કોણ જાય છે? જેનું આવી બન્યું હોય જાય ને. એમાં હવે તૈયાર થયો તૃણાવત. તૃણાવત કે હમણાં હું વાયુ વેગે જાઉં છું અને લાલાને લઈ અને તારી સામે આપું છું. અને આ બાજુ લાલાને પણ સિગ્નલ મળી ગયું, ખબર પડી ગઈ કે મામા એક બીજું રમકડું મોકલે છે મારા માટે. અને એ જ સમયે યશોદા મૈયા લાલાને ગોદમાં લે છે અને પૈપાન કરાવે છે. અને તૃણાવત છે ને એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે. અને આ બાજુ કનૈયાએ વિચાર કર્યો કે જ્યાં લગીન માની ગોદમાં હઈશ ને ત્યાં સુધી મને લડવાની મજા નહીં આવે. હવે મારે આના માટે કાંઈક કરવું જોઈએ. અને લાલા આગળ એવી વિદ્યા હતી, અરીમા ગરિમા એવી વિદ્યા હતી કે નાનું એવું મચ્છર જેવું રૂપ લઈ શકે, વિરાટ પણ રૂપ લઈ શકે એવી એની જે અરીમા ગરિમા હતી ને વિદ્યા, એ તો એની દાસી હતી. અને તરત જ લાલાએ કીધું હાલ હવે તારે મારે સહાય કરવી જોઈએ. પણ લાલાએ વિચાર કર્યો કે જ્યાં સુધી હું માના ખોળામાં હઈશ ત્યાં સુધી મારાથી કાંઈ થશે નહીં. અને આ બાજુ તૃણાવ્રત છે ને એ વંટોળિયાનું રૂપ લઈ અને આવ્યો છે ગોકુળની અંદર. ધૂળની ડમરીઓ ઉડવા માંડી છે, પાંદડા છે, તણખલા છે, ઉડવા માંડ્યા છે. એટલી બધી ધૂળની ડમરી ઉડી. દિવસ હતો ને તોય સાંજ જેવું આખું વાતાવરણ છે. સૂર્યનારાયણ પણ ઢંકાઈ ગયા. અને ત્યારે લાલાએ વિચાર કર્યો કે મામાએ મોકલેલું રમકડું નજીક આવે છે, પણ હું માના ખોળામાં છું ત્યાં સુધી મારાથી કાંઈ નહીં થાય. એટલે પેલી એને કીધું મારી વિદ્યા જે છે એ મારી માને ઉપર હું પરીક્ષા તો કરું. એટલે ભગવાને વજન વધાર્યું, એટલું બધું વધાર્યું, એટલું બધું વજન વધાર્યું. આજે યશોદામાં કહે છે કે મેં લાલાને ખોળામાં લીધો છે કે કોઈ મોટી શિલા મારા ખોળામાં છે. અને તરત જ લાલાને નીચે સુવડાવ્યો છે અને માં યશોદા ગયા ઘરની અંદર. અને હવે લાલાએ કીધું કે હવે મને મજા આવશે લડવાની હો. અને તૃણાવત આવ્યો છે, ગોળ ગોળ ચક્કર ફરતો ફરતો આવ્યો નંદાલયમાં. અને લાલાને લીધો છે હાથમાં અને ઉપર આકાશ માર્ગે લઈ જાય છે ધીમે ધીમે ધીમે. અને જેમ ધીમે ધીમે ઉપર લઈ જાય લાલાને બહુ મજા આવી કે હજી ઉપર લઈ જા, હજી ઉપર લઈ જા. અને એટલો અધર લઈ ગયા કે આખું ગોકુળિયું છે એ ખોબા જેટલું દેખાવા લાગ્યું. કનૈયો કે હજી ઉપર લઈ જા, મને બહુ મજા આવે છે. અને ત્યારે તૃણાવતે દિશા ફેરવી મથુરા તરફ જવાનું પ્રયાણ કર્યું. અને કનૈયાએ તરત જ કીધું કા તું ઉપર લઈ જા કા નીચે લઈ જા, આડાવરું ક્યાંય જવાનું નથી. અને ભગવાને પોતાનું વજન હતું એ વધાર્યું, એટલું વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે તૃણાવત છે ને એ ભગવાનને લાલાને ઉપાડી શકતો નથી. હવે કે છે મૂકી દે મૂકી દે. એટલે લાલો કે છે મારી માએ મૂકતા શીખવાડ્યું નથી. હું તને લેવા નહોતો આવ્યો, તું મને લેવા આવ્યો તો. જેમ તું નીચેથી ઉપર લઈ ગયો ને એમ ઉપરથી નીચે તું લઈ આવ. અને થોડી વાર તો એમ થયું તૃણાવતને કે નંદાલયની અંદર મોટી એક શિલા હતી, એને તો મેં પકડી નથી ને, એટલો બધો વધન લાગ્યો. અને ધીમે 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 નીચે આવ્યા છે. અને તૃણાવતનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો.
અને એને એમ હતું ને છેલ્લે કે મેં શિલા તો કોઈ ઉપાડી નથી ને, કોઈ એવો પથ્થર તો ઉપાડ્યો નથી ને. છેલ્લે એને જેવી મતિ હતી ને એવી જ ગતિ પરમાત્માએ આપી. એ જ શિલા ઉપર પછાડી અને એનું મૃત્યુ થયું. અને લાલોય કહે છે કે મામાએ પેલા ઢીંગલી મોકલી, પછી ગાડું મોકલું, અને આ વિમાન પણ મોકલું મામાએ મારા માટે. અને અવાજ એટલો બધો આવ્યો એટલે તરત જ યશોદા મૈયા દોડતા દોડતા આવ્યા છે અને જોયું તો મહાભયંકર એક રાક્ષસ હતો. તરત જ લાલાને લઈ લીધો છે અને ગૌશાળામાં જઈ ગાયોના પૂંછડા છે ને એ લાલાના શરીરે ફેરવે છે. મારા લાલા ઉપર કેટલી કેટલી ઘાત હતી, પણ ભગવાન છે ને એ મારા લાલાની રક્ષા કરે છે. મારા લાલા ઉપર ત્રીજી ઘાત ગઈ પણ મને કાંઈ સમજાતું નથી. અને આ બાજુ ભગવાન ભૂખા થયા છે એટલે ભગવાનને ગોદમાં લઈ અને યશોદા મૈયા પૈ પાન કરાવે છે. પણ આજે લાલો ધરાતો નથી એટલે યશોદાને એમ થયું કે આ વધારે જો પૈ પાન કરશે ને, દૂધનું પાન કરશે ને તો એને અપચો થશે. એટલે યશોદા મૈયા એને અળગો કરવા માટે પ્રયત્ન કરે છે, પણ લાલો કે મને હજી દૂધ આપ, દૂધ આપ. અને યશોદા મૈયાને થયું કે આજે આ જો વધુ દૂધ પીશે તો એની તબિયત બગડશે. એટલે યશોદા મૈયાએ શું કર્યું, એને ગલગલિયા કર્યા, અને ગલગલિયા કર્યા એટલે મોઢું ખુલી ગયું. એટલે માએ એને જુદા પાડ્યા. આ ભાગવતજી એમ બતાવે છે કે જ્યારે કોઈ જમતું હોય ને ત્યારે એને રડાવાય નહીં. છોકરાને નો રડાવાય, છોકરાના બાપને નો રડાવાય. કારણ કે ભોજન કરો ને એ અંદરનો વૈશ્વાનર છે, યજ્ઞ છે, અંદર પરમાત્મા છે, એને આપણે જમાડીએ છીએ. અહમ વૈશ્વાનરો ભૂતવા. એટલે જમતા હોય ને ત્યારે ભાગવતમાં લખેલું છે કે પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક ભગવાનનું સ્મરણ કરતા કરતા જ ભોજન કરવું જોઈએ. તમે અનુભવજો કે જે દિવસે ઘરની અંદર કાંઈ તકલીફ હોય, માથાકૂટ હોય અને ક્રોધમાં, આવેશમાં તમે આમ પરાણે જમતા હોય એમ જમો એટલે એ ખોરાક તમારા શરીરની અંદર પચતો નથી. પાચનની ક્રિયા છે એ બંધ થઈ જાય છે. કારણ કે અન્ન છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે. અન્ન છે એ તો એ બ્રહ્મનું સ્વરૂપ છે. અને ક્યારેય પણ અન્નનો બગાડ કરાય નહીં. ઘણાને એવી ટેવ હોય, લઈ લે આખું થાળી ભરીને પછી બધું એઠું મૂકે. એમાં અત્યારે કેટરસ વાળા આવ્યા એટલે એવું થાય કે આપણે લઈ લ્યો ને પાછું જાવું નહીં, આખી થાળી ભરી લઈએ. પણ તમે જુઓ અમુક એવા જીવ છે એને એક ટંકનું ભોજન પણ મળતું નથી. એવા અમુક ગરીબ પ્રદેશ છે કે જ્યાં તમે કૂતરાને ગાયને આપો ને ત્યાં તો એ જૂટવીને પોતે ખાઈ જાય છે. અને આપણને સહેલાઈથી ભગવાને કૃપા કરી ત્યારે આપણે ભોજન કરીએ છીએ, ભાત ભાતના ભોજન કરીએ છીએ. પણ કથાની અંદર બેસો તો એટલો તો નિયમ લ્યો કે આજથી હું અન્નનો બગાડ નહીં કરું. ભલે ને આપણે ઘરે જમતા હોય, અન્ન છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે. અને જે અન્નનો બગાડ કરે છે ને એના મનનો બગાડ પરમાત્મા કરે જ છે. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ ને એ પ્રસાદ તરીકે અન્ન લેવાનું, પણ પડતું મૂકવાનું નહીં. જેટલું જોઈએ એટલું લઈ શકાય. અને મૈયાએ આજે એને ગલગલિયા કર્યા.
મુખ ખોયલું છે, અને જેવું મુખ ખોયલું લાલાનું, એટલે પરમાત્માએ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આજે એની માને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. જેવું બગાસું ખાધું, મુખ ખોયલું, એટલે યશોદા મૈયાએ કીધું કે હું શું જોઈ રહી છું. દરેક દેવતાઓ, દરેક દેવીઓ, અનેક ઋષિ મુનિઓના દર્શન લાલાના મુખમાં થયા. આખા બ્રહ્માંડના વિશ્વરૂપના દર્શન છે ને આજે યશોદાજીને થયા છે. અને બે જગ્યાએ દર્શન થયા છે વિશ્વરૂપના. એક આજે આ પૈપાન કરે છે ત્યારે, અને બીજી આગળની કથામાં જ્યારે લાલો માટી ખાય છે ને ત્યારે બે વખત વિશ્વરૂપના દર્શન પરમાત્માએ કરાવેલા છે. અને થોડો સમય થયો એટલે યશોદાએ જોયું તો કૃષ્ણ છે ને એ સૂઈ ગયા હતા. લાલો સૂઈ ગયો હતો. એટલે યશોદાજીને શાંતિ મળી કે મારા લાલા ઉપર કેટલી કેટલી ઘાત છે. અને હવે આ બાજુ લાલાને નામકરણ સંસ્કારનો સમય આવી ગયો. અને મથુરામાં વસુદેવ અને દેવકીએ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યને બોલાવ્યા છે. એકાંતમાં બોલાવી અને વસુદેવજી કહે છે કે બાપજી, તમે કોઈને ખબર ન પડે એ રીતે ગુપ્ત રીતે તમે ગોકુળની અંદર જાઓ, અને ત્યાં અમારા બંને સંતાન છે, ત્યાં તમે એના નામકરણ સંસ્કાર કરો. પણ ગર્ગાચાર્ય, તમને ખબર છે ને? એટલે ગર્ગાચાર્ય કહે છે કે હા, મને બધી ખબર છે, હું કોઈને જાણ નહીં કરું એ રીતે હું ગોકુળની અંદર જઈશ. અને ભલામણ કરે છે કે બાપજી, ખાસ તમે ધ્યાન રાખજો, કંસને તો ખબર જ પડવી ન જોઈ હો. જો એને ખબર પડશે ને તો એનો ઉપદ્રવ છે ને એ વધશે. અને આ બાજુ ગર્ગાચાર્ય વસુદેવજીના કહેવાથી ગુપ્ત રીતે ગોકુળની અંદર આવ્યા છે. અને એકાંતમાં જઈ ગર્ગાચાર્યએ નંદ બાવાને પોતાની ઓળખાણ આપી છે. અને નંદ બાવા ખૂબ રાજી થયા કે આપના જેવા ભૂદેવ મારે ત્યાં પધાર્યા હોય, આપના જેવા જે સાધુ પુરુષનું સામેથી ચાલીને અમારે ત્યાં આવવું ને એ તો અમારા અહોભાગ્ય છે, અમારું કલ્યાણ તો જ થાય. અને નંદ બાબાએ ગર્ગાચાર્યની પૂજા અર્ચના કરી અને એને આસન ઉપર બેસાડ્યા છે. અને ગર્ગાચાર્યજીનું પૂજન પણ કરેલું છે. જુનાગઢથી બ્રહ્મ યુવા સંગઠનના સભ્યો છે એ આપણે આ કથાની અંદર પધાર્યા છે. તો શુક્લ પરિવાર એમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આ શુક્લ પરિવારને આંગણે આપ પધાર્યા છો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હે નંદજી, હું મથુરાથી આવું છું અને મને વસુદેવ અને દેવકીજીએ મોકલેલ છે કે મારા બંને દીકરાનું તમે નામકરણ સંસ્કાર કરો, અને એ માટે હું આવ્યો છું. અને આ બાજુ નંદ બાવા પણ કહે છે
કે અમારા પણ અહોભાગ્ય કે આજે અમે તમારા હાથથી નામકરણ સંસ્કાર થાય, એ તો ઉત્તમ કહેવાય. હવે તમે અમારા બંને પુત્રના નામકરણ સંસ્કાર તમે કરો. અને તમે જો ગુપ્ત રીતે આવ્યા છો તો અમારી તો એવી ઈચ્છા હતી કે જ્યારે લાલાના નામકરણ સંસ્કાર થાય ને ત્યારે અમારે ધામધૂમથી ઉત્સવો કરવા છે. પણ આજે તમે કહો છો કે ગુપ્ત રીતે હું આવ્યો છું, કોઈને ખબર ન પડવા દેવી, તો અમારી પણ એવી ઈચ્છા છે બાપજી, તમે જે કહો છો ને એ બરોબર સત્ય છે. કારણ કે જો એ કંસને ખબર પડી જશે ને તો કંસનો ઉપદ્રવ વધશે. માટે એક કામ કરીએ, આપણે ગૌશાળાની અંદર જઈએ અને ત્યાં એકાંતની અંદર આપણે બંને પુત્રોના નામકરણ સંસ્કાર કરીએ. ગૌશાળાની અંદર બાજોટો પથરાણા છે, આસન પથરાણા છે, અને આ બાજુ ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કારની વિધિ કરે છે. ગણપતિ પૂજન થયું છે. નાંદી શ્રાદ્ધ, સ્વસ્તિ પુણ્યા વાચન આદિ કર્મ કરી અને રોહિણીના ખોળામાં યશોદાનો દીકરો છે, અને યશોદાના ખોળામાં છે ને એ રોહિણીનો દીકરો છે. અને ગર્ગાચાર્ય મહારાજ જાણે છે કે આ રોહિણીનો દીકરો છે અને રોહિણીનો પુત્ર છે, માટે એક એનું નામ પડ્યું રોહિણી. કારણ કે એ મોટા ભાઈ છે એટલે બળદેવ નામથી પણ ઓળખાશે. અને જે આ રોહિણીના ખોરામાં છે એ લાલો છે, અને એ વસુદેવનો પુત્ર છે, એટલા માટે એ વાસુદેવના નામથી ઓળખાશે. અને કૃષ્ણ વર્ણ છે, કાળો છે, એટલે એને કૃષ્ણ પણ કહેવાશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને યશોદાજી કહે છે કે મહારાજ, તમે હવે આ લાલાને કુંડળી તો જોઈ આપો. એ ભણશે કે નહીં ભણે? કારણ કે દરેક માને ઉપાધિ દીકરાની એટલી જ હોય કે આ ભણશે તો કેટલું ભણશે, અને બીજી ઉપાધિ હોય લગ્ન નહીં, કે આના લગ્ન થાશે તો ક્યારે થાશે. એમ યશોદાજી કહે છે કે હે ગર્ગાચાર્ય, હે ગુરુદેવ, તમે આની કુંડળી તો જોઈ આપો. તો ગર્ગાચાર્ય મહારાજ ગણતરી કરે છે, કુંડળી માંડે છે. તો કે નંદ બાબા, આ તમારો દીકરો લાલો છે ને એ ભણશે ખરો અને ભણાવશે ખરો. હવે યશોદા મૈયા કહે છે કે જલ્દી તમે બતાવો, આના લગ્ન થાશે તો ક્યારે થાશે, એના લગ્નનો યોગ તો અમને જોઈ આપો. એટલે ગર્ગાચાર્ય મહારાજ કુંડળી બનાવે છે, હાથના વેઢા ગણે છે, વળી પાછી બીજી કુંડળી બનાવે, વળી હાથના વેઢા ગણે. એમાં થોડી વારમાં તો સમાધિ લાગી ગઈ. અને નંદ બાવા એને બાવડું પકડી કીધું, હે મહારાજ. અને ગર્ગાચાર્ય કીધું, ઓહો, આંકડો તો બહુ મોટો આવે છે. યશોદામાં કે કયો કયો ક્યારે થાય લગ્ન? માને બહુ ઉપાધિ હોય લગ્નની, કે બે હાથ ભેગા થાય તો ચાર હાથ થાય ને, કામ થાય ને. પણ એ ખબર નથી, બે પગની અરે બીજા બે પગે આવી જાય, ચાર પગે થાય. અને યશોદામાં
કહે છે બાપજી જલ્દી બોલો. વરી ગર્ગાચાર્ય આમ ગણે કે મારી ભૂલ થાય શું છે? તો કે આંકડો ગજબનો આવે છે હોય કે બોલો જલ્દી. તો કે 16,108 રાણી સાથે લગ્ન થશે. અને દરેક માને એમ હોય કે મારો દીકરો જલ્દી પરણે અને માં છે ને એને થાય. જીવનમાં બધુંય મળશે પણ મા બાપ નહીં મળે. રામને ભજશો તો રામ મળશે, કૃષ્ણને ભજશો તો કૃષ્ણ મળશે, માતાજીને ભજશો તો માતાજી મળશે. પણ મા બાપને તમે સેવા કરશો ને તો એ 33 કરોડ દેવ તમને પ્રસન્ન થશે. માં જેવો માં મળશે, ભાઈ જેવો ભાઈ મળશે, પત્ની જેવી પત્ની મળશે, પણ જગતમાં મા બાપ નહીં મળે. નિસ્વાર્થ જો પ્રેમ હોય ને તો એ મા બાપનો છે, માવતરનો છે. હવેલીએ નહીં જાઓ તો ચાલશે, મંદિરે દર્શન કરવા નહીં જાઓ તો ચાલશે, પણ મા બાપની સેવા કરજો. અત્યારનો સમય બહુ ખરાબ છે. હું વારંવાર કહું છું કે આ જગતની અંદર એક ગાય માતા, એક ઘરની માં અને એક ધરતી માતા, 3 દુખી છે. માં એમ વિચાર કરે કે આજે મારો દીકરો શું જમશે, અને બાપ એમ વિચાર કરે કે આવતીકાલે શું જમશે. માં બોલો ને મોઢું ખુલે અને બાપ બોલો ને મોઢું બંધ થાય. પણ આજકાલ મા બાપ બહુ દુખી છે. 5 દીકરાને મા બાપ ઉછેરી અને 10 રૂમમાં મોટા કરે, અને મોટા થાય એટલે 5 બંગલા હોય 5 દીકરાઓને, પણ મા બાપને સાચવી શકતા નથી. કરુણા છે આપણી. બધુંય જગતમાં મળશે પણ મા બાપ નહીં મળે. જો મા બાપ હોય ને તો એની સેવા કરજો અને મા બાપના અંતરના આશીર્વાદ લેજો. અને મા બાપના આશીર્વાદ મળે ને એટલે દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે. માતા અમે કેરો છોડ છે હોરાજ, કેરો છોડ છે હોરાજ. માતા અમે કેરો છોડ છે હોરાજ, માતા કેરો છોડ છે હોરાજ. મહાદેવ ડોલર જેવા બાપ જો જગમાં માવતર પાછા નહીં મળે હોરાજ. ડોલર જેવા બાપ જો જગમાં માવતર પાછા નહીં મળે હોરાજ. 9 મહિના અંદર રાખ્યા હોરાજ, 9 મહિના રે અંદર રાખ્યા હોરાજ. જન્મ તે દયાને મોટા કર્યા હોરાજ, જન્મ તો દઈને મોટા કર્યા હોરાજ. દુભાવશો માવતરના દિલને જગમાં માવતર પાછા નહીં મળે હોરાજ. એવા જગમાં માવતર પાછા નહીં મળે હોરાજ. બધુંય મળશે પણ મા બાપ કોઈને મળશે નહીં. મા બાપના ભાગ પાડતા નહીં, એના આશીર્વાદ મેળવજો. અમુક ઉંમર થાય એટલે એનો સ્વભાવ છોકરા જેવો થાય. જ્યારે આપણે નાના હતા ને 5 વર્ષ સુધી આપણને કેટલા સાચવા, પોતે નથી ખાધું અને આપણને ખવડાવ્યું છે. આપણે જીદ કરી, નાના બાળક હોય કે મારે આ વસ્તુ લેવી છે, મા બાપ પાસે હોય નહીં છતાં પણ
દીકરાને માટે, સંતાન માટે ઊંચી ઉધારા કરીને પણ એ દીકરાને આપે છે. અને જ્યારે દીકરો મોટો થાય એટલે મા બાપના જે ઉપકાર છે ને એ ભૂલે છે. ખોળામાં બેસીને ખવડાવતા હોરા, ખોળામાં બેસીને ખવડાવતા હોરા. માયા છે અમીર સપાન જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. એવા જગમાં માવતર પાછા નહીં મળે હોરા. એક મેળો હતો, એની અંદર પતિ પત્ની અને 11 વર્ષનો એનો છોકરો, ત્રણેય મેળામાં ગયા. મેળામાં એટલી બધી ભીડ હતી, એની માએ છોકરાની આંગળી પકડી હતી, પણ ભીડને હિસાબે હાથ છૂટી ગયો. એનો છોકરો ખોવાઈ ગયો મેળાની અંદર. એટલે મા બાપ હાફડા ફાફડા થયા. માં ચોધારે આંસુએ રડે છે. અને ત્યાં એલાઉન્સ કરાવ્યું કે 11 વર્ષનો બાળક, એનું નામ આ છે, આવા કલરના કપડાં પહેર્યા છે, જો કોઈને ઈ બાળક મળે તો અહીં મૂકી જાય. અને આ બાજુ માં એને એટલું બધું રુદન કરે છે, હક નથી થતું. અને 10 મિનિટ થઈ અને ત્યાં એ બાળક મળી ગયો. અને એ બાળક મળ્યો એટલે એની માં એને ભેટી પડી. અને ત્યારે એનો બાપ હતો એ રડવા માંડ્યો. ત્યારે એની પત્નીએ કીધું કે હવે શું કામ તમે રડો છો? આ બાળક તો આપણો છોકરો તો મળી ગયો. અને ત્યારે એક ઝાપટ મારે છે એની પત્નીને કે 10 મિનિટ તારો બાળક, તારો દીકરો તારાથી વિખૂટો પડી ગયો, આટલું બધું તું રડસ તો આજે 15 વર્ષ થયા, મારા મા બાપને હું મળ્યો નથી, તો એ કેટલા દુખી હશે. પરણાવી ગણાવીને મોટા કર્યા હોરા, પરણાવી ગણાવીને મોટા કર્યા હોરા. ના દુભાવશો માવતરના દિલ જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. એવા જગમાં માવતર પાછા નહીં મળે હોરા. હે માતા અમી કેરો છોડ છે હોરા. માતા યમી કેરો છોડ છે હોરા. હે મહાદેવ ડોલર જેવા બાપ જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. મહાદેવ ડોલર જેવા બાપ જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. ગાડી ને બંગલા વસાવજો હોરા. ગાડીને બંગલા વસાવજો હે હોરા. 68 તીરથ કરાવજો હોરા. 68 તીરથ કરાવજો હોરા. ન ભીંજાવશો માવતરની આંખ જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. એવા જગમાં માવતર પાછા નહીં મળે હોરા. હે માતા અમી કેરો છોડ છે હોરા. માતા યમી કેરો છોડ છે હોરા. હે મહાદેવ ડોલર જેવા બાપ જો જગમાં, માવતર પાછા નહીં મળે હોરા. એવા જગમાં માવતર પાછા નહીં મળે હોરા. બધું મળશે જગતમાં પણ મા બાપ નહીં મળે. એટલે જો જેને મા બાપ હોય તો એની સેવા કરી લેજો. કારણ કે મા બાપ હતા તો જ આપણે છીએ. અને જેવું કરશો ને એવું જ તમે પામશો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. કારણ કે પરીક્ષિત મહારાજનું 7મે દિવસે તક્ષક નાગના દંશ દેવાથી એનું મૃત્યુ છે.
આ જીવ છે ને એ પરીક્ષિત છે. આપણું પણ 7 દિવસમાં 7 વારમાંથી એક વાર નક્કી આપણું મૃત્યુ આવવાનું જ છે. પરીક્ષિતને તો ખબર પડી ગઈ કે મારું 7મે દિવસે જ મૃત્યુ છે. આપણને તો ખબર નથી કે 7 વારમાંથી કયા વારે આપણું મૃત્યુ છે. આપણે સૂઈએ છીએ, સવારે ઉઠશું કે નહીં ઉઠી એ પણ ખબર નથી. તો જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેવું. અત્યારે આપણે કથાને વિરામ આપશું. બપોરે બરોબર 3 વાગે ભગવાનની સુંદર મજાની લીલા આવવાની છે. ભગવાન જ્યાં સુધી આપણે અહીંથી લીલા કરાવશે ત્યાં સુધી આપણે ભગવાનના ગુણગાન ગાશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કે બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ બલિહારી, શ્રી યમુનાજી કે બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કે બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી ની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કે બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી ની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કે બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી ની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કે 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 બલિહારી. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય, ગિરિરાજ ધરણ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, યમને મહારાણી કી જય, સાતે સ્વરૂપની જય, વલ્લભાધીશ કી જય, શુક્લેશ્વર મહાદેવ કી જય, ઉમિયા માત કી જય, ભવનાથ મહાદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય, સુરાપુરા બાબાની જય, પિતૃદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલીએ શ્રી વૃંદાવન હરિ વિહારી લાલ કી જય. ભાગવત ગીતા જ્યારે આ સપ્તાહ આયોજન થતું હોય, ખરેખર આપ જુઓ કોઈ પણ વસ્તુ ભારત દેશની અંદર શું કામ વાવાઝોડા, ધરતીકંપ,
યુદ્ધ જેવી પરિસ્થિતિઓ શા માટે નથી આવતી? ખરેખર ભારત દેશ પ્રાચીન કાળથી જે ધર્મના કાર્યની અંદર ભાગ લઈ રહ્યું છે, દરેક વસ્તુ આજે હું ગર્વની લાગણી એટલે અનુભવું છું. અહીંયા તો વિદ્વાન શાસ્ત્રી આપણને ભાગવત વિશે તો સમજાવે છે, એટલે એના વિશે મારે કાંઈ બોલવું એ બહુ હું એનાથી બહુ નાનો પડું. પણ એક પરિવાર માટે જ્યારે બોલવાનું થાય ને ત્યારે હરખના આંસુડા આંખમાં આવી જાય. જેમ હમણાં મા બાપની વાત કરી, અમારે સંગીતાબેન અને એનો પરિવાર અને શુક્લાજી કોર્ટમાં નોકરી કરતા હતા, રજિસ્ટ્રાર હતા, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હતા. આ પરિવાર જેમ મા બાપની વાત કરીને, આ સંગીતાબેન અમારા દીકરી, અમારી બેન, એમણે અને એમના પરિવારે જે મા બાપની ખરેખર આ જે સેવા કરે છે ને, દરેક લોકોને એના ઉપર ગર્વની વાત આવે છે. અને જેના ઘરમાં મા બાપની સેવા થતી હોય, જેમ વાત કરીને એમ, ભગવાનની જરૂર નથી. ભગવાનને તમે પૂજો એનો વાંધો નથી. ભગવાન એમ કહે છે કે એ આપણો ધર્મ છે, આપણે બીજાના ધર્મ ઉપર કોઈ ઓલી નથી કરતા, પણ આપણા ધર્મ ઉપર જ્યારે કોઈ વાત કરે ને ત્યારે એ લોકોના કદાચ આંગળી ચીંધે તેની આંગળી કાપવાની એ બ્રાહ્મણોમાં તાકાત હોવી જોઈએ. ઈ ભૂદેવો આજે આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને વ્યાસપીઠ ઉપર કહું છું કે વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ શું કામ બિરાજી શકે છે? માત્ર બ્રાહ્મણને જ સ્થાન છે, કારણ કે 4 વર્ણની અંદર પહેલો વહેલો બ્રાહ્મણ વર્ણ છે. આ 4 વર્ણ વ્યવસ્થા જે કુદરતે કરી છે, ભગવાને આયોજન કર્યું છે, બ્રહ્માજીએ આયોજન કર્યું છે કે 4 વર્ણો, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4માંથી મોટો ભાઈ છે. 4 એક જ બાપના દીકરા છે, એક જ માના દીકરા છે, પણ બ્રાહ્મણનું સ્થાન ઊંચું આપ્યું છે, કારણ કે એણે સમાજની રક્ષા કરવાની છે અને સાથે સાથે ધર્મનો પ્રચાર કરવાનો છે. અને ત્યારે ધર્મનો પ્રચાર વ્યાસપીઠ ઉપરથી આવા વિદ્વાન બ્રાહ્મણો કરતા હોય અને અહીંયા બેઠેલા વિદ્વાન બ્રાહ્મણો પણ એનું શ્રવણ કરતા હોય, ત્યારે દેશ ઉપર કોઈ દિવસ આંચ નથી આવતી અને ધર્મ ઉપર કોઈ દી આંચ નથી આવતી. આ ધર્મની વાત જ્યારે આવતી હોય ત્યારે હું આપને પણ અત્યારે એક જાહેરાત કરવા માંગુ છું કે 111 કુંડી મહાવિષ્ણુ યાગ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન આયોજન કરવા જઈ રહ્યું છે. જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વાર આવો બનાવ બનતો હશે કે સમસ્ત સમાજને, સમસ્ત હિન્દુ સમાજને સાથે લઈ અને 111 કુંડી મહાવિષ્ણુ યાગ, અને એ પણ અખાત્રીજ, આખા વર્ષની અંદર સૌથી મોટો અને સૌથી વણ જોયું મુહૂર્ત એટલે અખાત્રીજ. આ અખાત્રીજના આયોજનમાં આપ સર્વે ભૂદેવો પધારો અને આપની જગ્યામાં પધારો. આજે અહીંયા આપણે લોઢિયાવાડીમાં આપણે ભાડે રાખીને આયોજન કરીએ, પણ આપણી જગ્યા બનવા જઈ રહી છે. 7.5 વીઘામાં પરશુરામ ધામ બનવા જઈ રહ્યું છે. આ પરશુરામ ધામમાં આપ સર્વે અખાત્રીજ પરશુરામ જન્મ મહોત્સવને દિવસે 111 કુંડી યજ્ઞ, આપ યજમાન તરીકે બેસવા ઈચ્છો, આપ ખાલી દર્શન કરવા ઈચ્છો, આપ પ્રસાદ લેવા આવી શકો છો. આટલી જ મારી આ આમંત્રણ આપવા આવ્યો છું. પણ આમંત્રણની સાથે જ્યારે ગર્વની અમારે બેન ઉપર લાગણી થાય અમને બધાને, ત્યારે આ બોલવાના શબ્દો છે. અને દાદાએ કીધું એમ, જે ઘરમાં મા બાપની સેવા થતી હશે ને, મને પણ ખબર છે, મેં 15 વર્ષ સુધી મારા મા બાપની સેવા કરી છે, સમજનો થયો ત્યારથી. પણ એ સેવાને કારણે આજે હું જૂનાગઢમાં સારામાં સારી સેવા કરી રહ્યો છું. અને અહીંયા બેઠેલા જેટલા વડીલ છે ને, એ બધાને હું મારા મા બાપ સમાન જ ગણું છું. અને આપની સેવાનો મને મોકો મળે એવી એટલે જ પરશુરામ ધામ બનાવું છું કે અહીંયા આપની સેવા કરી શકું. મહાદેવ હર, જય પરશુરામ.